વિદ્યાર્થીઓ માટે એક સદભાગ્ય કહી શકાય કે ભાઈ આપણા અશોકભાઈ વાઘેલાની સેવાથી કે આપણને આવા સારા વાતાવરણમાં વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ કરવાનો મોકો મળ્યો છે। વિદ્યાર્થી સન્માન સાથે જ રાજકોટમાં ખાસ આજના દિવસે બહુ ખૂબ જ સમયસર અમુક વિદ્યાર્થી અને વાલીઓ તો મારાથી પણ પહેલા આવી ગયા હતા, તો એના માટે તાલીઓ થઈ જાય એકવાર। અત્રે પધારેલ મહેમાનો સૌનું હું શ્રી સેમ શિક્ષા સેવા સંસ્થાન વતી આપ સૌનું હું ખૂબ સ્વાગત કરું છું। હવે આપણે આગળનો કાર્યક્રમ આગળ ચલાવશું। નહીં, નતર વિચારો માત્ર ને માત્ર મગજમાં જ રહી જાય છે।
એને આપણે પરિપૂર્ણ ક્યારેય કરી નથી શકતા. આપણે આપણા કાર્યક્રમને આગળ વધારીએ એ પહેલા આ સિવાય પણ જે અહીંયા હાજર હોય અને આવો સરસ કાર્યક્રમ જોયો હોય, ધવલભાઈ મારું લક્ષ્ય એકેડમી 2000 જેમણે આપ્યા છે, નીતિનભાઈ ધામેલિયા જેઓ નિવૃત્ત ચીફ એન્જિનિયર પીજીવીસીએલ હતા, એમને 2100 રૂપિયાનું અનુદાન આપેલું છે. રાહુલભાઈ ગોહેલ પ્રોફેસર વિરાણી સાયન્સ કોલેજ, જેમને 2100 રૂપિયાનું દાન આપેલું છે. રવિભાઈ બિંધાણી કોમર્સના શિક્ષક છે, જેને 1500 રૂપિયાનું અનુદાન આપેલું છે. દાતાઓની વસ્તુ અહીંયા હાજર છે, પણ જે રોકડ રકમ આવી છે એનું શું કરશું એવો પણ એક વિચાર આવે. તો આજના જેટલી પણ રોકડ રકમ આવશે એ જેટલા પણ વિદ્યાર્થીઓ છે એને ડિવાઈડ કરી અને ભાગી દેવામાં આવશે. એક વાઉચર અહીંથી જશો ને ત્યારે છેલ્લે એક વાઉચર અને એક સ્ટેશનરીનું નામ આપીશ. તમારી વાઉચર લઈને જવાનું, તમારા ભાગે જેટલી રકમ આવશે એ રકમની કોઈ પણ વસ્તુ તમે આ રકમમાંથી લઈ શકશો. અને છેલ્લા 10 વર્ષથી રાજકોટ અને ગુજરાતની અંદર ઘણા બધા સરકારી ઓફિસરો મેં આપ્યા અને રાજકોટની અંદર 32 પીએસઆઈ છે આપણે. આ રાજકોટના બધા જ પોલીસ સ્ટેશનમાં છે એ તમામ પીએસઆઈને ગાઈડ કરવાનું કાર્ય પણ મને મળ્યું. અને ખાસ મિત્રો કીધું ને કે તમે બધા બેઠા છો, આપણી બધી જ્ઞાતિ એટલે વાળા જ્ઞાતિ. હમણાં હું જોતો કે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન એમાંથી પીએબી ના 9, પછી આવે કે પીએસએબી ના 8. તો આપણી જ્ઞાતિનું કે પોસ્ટર આવે તો કેમ કે ઓછા હોય છે, તો આપણે અવેરનેસ નથી. તો ખાસ હંમેશા બધા યાદ રાખવાનું કે જે પણ વિદ્યાર્થીને 10મા પછી શું કરવું છે, 12મા પછી શું કરવું છે, એના માતા પિતાને ખાલી 2 જ સલાહ દઈશ અને મારે 5 જ મિનિટ લેવી છે. અને પછી મારે એક નાનો લેક્ચર છે અને હજી હું લેક્ચરમાં આવ્યો છે, પાછું જે લેક્ચરમાં જવાનું છે. એટલે બધાને કીધું કે માતા પિતાને ખાસ એવી સલાહ કે બાળકને છે ને એક તો પેલા જે કરવું છે નહીં કરવાની એ ઈચ્છા છે મારે અધિકારી બનવું છે. અધિકારી કેમ કહ્યું બેટા કે અહીંયા આવે ને તો બધાનું ધ્યાન સામે જાય. તો બહુ સિમ્પલ કહી દઉં કે અહીંયા તમે બધા બેઠા છો ને અહીંયા કોઈ ખાખી વર્દીમાં આવે તો તમે મારી સામું જો કે ના સામું જો, એના સામું જો, કારણ કે વર્દીનો પાવર છે. તો આપણે જો આવું અધિકારી બનવું હોય તો, આપણે ક્લાસ 1 2 બનવું હોય તો, આપણે પીએસઆઈ બનવું હોય તો એના માટે જીપીએસસી છે, યુપીએસસી છે, ગૌણ સેવા છે, પંચાયત છે. આપણે બધી જ્ઞાતિ મિત્રો એક સમસ્યા હોય એવું કે સરકાર નોકરી થોડું જોઈએ સેટિંગ આલે. બેટા હું ચેલેન્જ આપીને કહું છું કે કોઈ પણ જગ્યાએ સેટિંગ નથી ચાલતું. 4 વાગે મારો લેક્ચર, આપણે 6 વાગે મળીએ, 6 વાગે લેક્ચર, આપણે 10 વાગે મળીએ. પણ આપણે કંઈક બનવું છે એવા આગ્રહ સાથે જેને પણ અત્યારે ઘણા બધા જગદીશભાઈ મોકલતા હોય છે કે આપણે છોકરાઓને આગળ વધારીએ, કે ખાસ કરીને અવેરનેસ નથી હોતી કે શું ભણવું, કેવું ભણવું અને કેમ આગળ વધી શકે. એનું સંપૂર્ણ નોલેજ બધાને ફ્રી ઓફ કોસ્ટ ને મારા ઘરે પણ આવવાનું જે કહી દઉં સમાજ માટે હું 362 × 24 × 7 આટલું હંમેશા ફ્રી રહીશ. તમારે 5 વાગે તમારા જગ્યાએ આવીશ, 10 વાગે તમારી જગ્યાએ આવીશ. પણ આપણે બંનેને ટાઈમને સાનુકૂળતા આવે એ તો આપણે જીપીએસસી કેમ આગળ વધારીએ, સરકારી ઓફિસર કેમ બની શકીએ અને સમાજમાં નામ કેમ લઈએ. તો હંમેશા સમાજ ઊંચો આવે ને તો આપણો આ રાજ્ય ઊંચું આવે, રાજ્ય ઊંચું આવે તો દેશ ઊંચો આવે. તો આપણે પહેલા ઘરથી શરૂઆત કરશું. હું એવું કહું છું કે પરિવારમાં એકાદનું તો સરકારી હોવું જોઈએ. એક તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અત્યારે બેઠેલામાં કોઈને એવું છે કે મારો દીકરો સરકારીમાં છે અને હાવ કંગાળ સ્થિતિ છે, પોસિબલ નથી. કારણ કે સરકાર એટલે સિક્યુરિટી આવે અને સમાજમાં તમે તો ઊંચા આવો, તમારો સમાજ ઊંચો આવે. અને છે ને કોઈ પણ અધિકારી આણાવટી ચોકમાં બ્રાન્ચ છે, બીજી આપણી કાલાવડ રોડમાં મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે સદગુરુ કોમ્પ્લેક્સમાં, અને ત્રીજી આપણી બ્રાન્ચ છે નચિકેતા સ્ટેશનરી મોલ ટેસ્ટોન ચોક. ને તમે મારા નંબર છે ગમે ત્યારે લઈ લેજો અને ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરજો. આપણે સાચી સલાહ આપીશ. કોઈને મિત્રો એવું નહીં કરું કે આવું જો. એક મારો ખાસિયત છે કે જ્ઞાતિનો આવે કે પરજ્ઞાતિનો આવે, કોઈથી મારા તરફથી એવી સલાહ ન હોય કે અધિકારી છો 1.5 લાખ ભર દે, જરાય ન હોય. મને ખબર છે બેટા તમારી આર્થિક સ્થિતિ ખરાબ છે તો હું તમને એ પ્રમાણે ગાઈડ કરીશ, તમે સદ્ધર છો તો એ પ્રમાણે ગાઈડ કરીશ, આપણી જેવી પરિસ્થિતિ એ પ્રમાણે ગાઈડ કરીશ. એટલે બધું પોસિબલ થાય. હું તો એમ કહું કે તમે ક્લાસ ન કરવા હોય અને યુટ્યુબના માધ્યમથી ભણવું છે તોય ભણી શકાય.
તો એમાં કેમ રસ્તો કાઢો એ પણ આપણે બધા રસ્તા કાઢશે. થેન્ક યુ. શું કામ આવી, ક્યાંથી આવી અને આ બધું કેવી રીતે થયું, તો યશવંતભાઈ વાઘેલાને નમ્ર વિનંતી કરીશ. યોજીએ છીએ. આ વર્ષે કોઈ કારણોસર આ કાર્યક્રમ યોજાયો નહીં, એટલે એવો વિચાર આવ્યો કે ભાઈ આ 10 અને 12 ધોરણના જે વિદ્યાર્થીઓ છે કે જેને સારું પરિણામ લઈ આવ્યા છે, 99.91 PR વાળા આપણા વિદ્યાર્થીઓ આપણી વચ્ચે છે અત્યારે, તો એ વિદ્યાર્થીઓ એમના સન્માન વિનાના રહી જશે. આવતે વર્ષે આપણે કદાચ કરવાના હોય તો એ છે એ આ વિદ્યાર્થીઓ રહી જાય સન્માન વિનાના. તો આવા હોશિયાર વિદ્યાર્થીઓ છે, આપણી પાંગરતી પ્રતિભાઓ છે, તેજસ્વી તારલાઓ છે, એનું સન્માન કરવું. હવે મેન પાવર ઓછો હોવાને કારણે આપણે પછી નક્કી કર્યું કે 10 અને 12 બે ધોરણના વિદ્યાર્થીઓનું સન્માન કરવું. એટલે 10 અને 12 બે ધોરણના જે વિદ્યાર્થીઓ 80 PR કરતાં વધુ છે એ માટે થઈ અને આ કાર્યક્રમ માટે થઈ અને અમે એક શ્રી સેન મહારાજ શિક્ષા સેવા સંસ્થા, આમાં કોઈથી અલગ નથી. આપણા ગામમાં જેટલી સંસ્થાઓ, આપણા રાજકોટમાં જેટલી સંસ્થાઓ ચાલે છે એ બધી સંસ્થાઓ સાથે અમે સંકળાયેલા છીએ. કોઈ અલગ સંસ્થા નથી, પણ એ બધા સાથે જોડાઈ અને આ કાર્યક્રમ કરવા એવું નક્કી કરેલું છે. બીજા શિક્ષણને લગતા કોઈ પણ કાર્યક્રમ ગોયલના નંબર છે 79844, ફરીથી રિપીટ કરું છું 79844 03903 79844 03903. આ નિશાંતભાઈ ગોહિલના નંબર છે. જેમને એમનો કોન્ટેક્ટ કરવો હોય તો એ એમનો લાભ લઈ શકશે. ભાવનાબેન આગળ આવી